હું જ્યારે પણ ટ્રાવેલિંગ કરું છું ને ત્યારે આ યુનિવર્સલ પ્રકૃતિમાં છે ને એક જ રિક્વેસ્ટ કરું છું કે હે માં, હે કુદરત, મને એટલી શક્તિ આપજો, એટલી પોઝિટિવિટી આપજો કે મારી અંદર જે ટેલેન્ટ રહેલું છે, જે હિડન ટેલેન્ટ છે, જે મને એકને ખબર છે, હું એને અંદર ના રાખું, એને બહાર કાઢું અને મારાથી જે પણ હેલ્પ થતી હોય એ હેલ્પ કરું. હું જ્યારે પણ તમારી પાસે આવું ને ત્યારે મને એવું ના થવું જોઈએ કે મેં આ જેટલી પણ મારી લાઈફ જીવી છે એમાં મેં કંઈ ના કર્યું, મારી લાઈફને વેસ્ટ કરી. બટ મારે એવું કંઈક કરવું છે કે જેથી સામેવાળાને જિંદગીમાં ખુશી મળે. જો એ ડિપ્રેશન, ટેન્શન કે ફિયર, એન્ઝાઇટીમાં છે તો હું તેને દૂર કરું અને તેની લાઈફમાં ખુશીઓ ભરું. જ્યારે અર્જુનની અંદર પણ ટેલેન્ટ હતું પણ એની સામે જ્યારે પોતાના પરિવારને જોવે છે ને ત્યારે ડરી જાય છે કે હું શું કામ ને આવું કરું, મારા ફેમિલીને જ શું કામ ને હર્ટ કરું. ત્યારે કૃષ્ણ ભગવાન એને સમજાવે છે કે જો તું તારી અંદર રહેલું ટેલેન્ટ છે એને બહાર નહીં કાઢે તો આ દુનિયા તને અર્જુન તરીકે ઓળખશે કઈ રીતે? તું જેવી રીતે તારો બંધ થયો છે એવી જ રીતે તારી ડેથ થવાની છે. તો એમ જ આપણી અંદર પણ એક અર્જુન છુપાયેલો છે કે જેને બહાર કાઢવાની જરૂર છે. તો જ્યારે પણ તમે ફ્રી હો છો ત્યારે ફોન સ્ક્રોલ કરો છો, રીલ્સમાં ટાઈમ પાસ કરો છો, સુવામાં ટાઈમ પાસ કરો છો કે બીજા સાથે ગપ્પા લડાવવા ટાઈમ પાસ કરો છો તો તે ના કરશો. ટાઈમનો યુટિલાઇઝ કરો અને કોઈકનું ભલું કરો, કોઈકનું સારું કરો અને તમારી આ જિંદગીને એક મિનિંગફુલ લાઈફ બનાવો. હસતા રહો અને હેપી રહો.